ખાડીના દેશોમાં સર્જાયેલા યુદ્ધના માહોલની સીધી અસર હવે રાજકોટના ટૂર બિઝનેસ પર જોવા મળી। ટ્રાવેલ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્રના જે પ્રમુખ છે જયેશભાઈ કેસરિયા, તેમણે કહ્યું છે કે રાજકોટથી સૌથી વધુ લોકો દુબઈ ટૂર માટે જતા હોય છે। માર્ચમાં 200થી વધુ અને એપ્રિલ મેમાં દર વર્ષે 800થી વધુ લોકો દુબઈ પ્રવાસે જાય છે। એટલે કે માત્ર 3 મહિનામાં 2000થી વધુ પ્રવાસીઓ છે। પરંતુ અત્યારની પરિસ્થિતિના કારણે ફ્લાઇટ કેન્સલ થવાથી લોકો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે। જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો ટૂર ઓપરેટર્સને કરોડોનું નુકસાન થશે। દુબઈ જવા બુકિંગ કરાવનારા ઘણા મુસાફરો પણ મૂંઝવણમાં છે અને ટૂર કેન્સલ કરવાનો વિચાર કરી રહ્યા છે। આ ઉપરાંત લંડન અને અમેરિકા જતી કેટલીક ફ્લાઇટ્સ અબુધાબી થઈને જતી હોવાથી મુસાફરોને તકલીફ પડી રહી છે। મારે 22 માર્ચની મેં ટૂર બુક કરેલી હતી। અત્યારની પરિસ્થિતિ જોતા મુજબ અમે પ્લાન કેન્સલ કરવાનું વિચારી રહ્યા છીએ, કેમ કે અત્યારે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે। આવા સમયમાં ત્યાં જવું એ બહુ ખતરનાક કહેવાય છે। અમે 4 મહિનાથી પ્લાન કરેલો છે કે ત્યાં જશું ફરશું, પણ અત્યારે ટિકિટ્સ પણ બુક ઓલરેડી થઈ ગયેલી છે, હોટલ્સ પણ બુક થઈ ગયેલી છે, તો હવે એ બધું રદ કરવું જોશે। રાજકોટમાંથી ગલ્ફ કન્ટ્રીના જોઈએ તો દુબઈના સૌથી વધુ પ્રવાસ થતા હોય છે। માર્ચમાં અંદાજે 200થી વધુ પ્રવાસીઓ જશે અને એપ્રિલ મેમાં 800થી વધારે જશે। અત્યારે જે આ બનાવ બન્યો એની અમે બધા એજન્ટો પાસેથી પ્રાથમિક માહિતી ભેગી કરી છે, તો અત્યારે બધા પ્રવાસીઓમાં થોડો ડરનો માહોલ છે અને બધા ગૂંચવણમાં છે કે જવું કે ના જવું। એટલે બધા વિચારે છે કે શું કરવું। જો આ લાંબુ ચાલશે તો ચોક્કસ આ બધા કેન્સલ કરાવશે। અત્યારે ખાલી માર્ચનું જ ગણીએ તો લગભગ 2.5થી 3 કરોડ રૂપિયાનું નુકસાની આવશે અને જો એપ્રિલ મેનું ગણીએ તો 10થી 20 કરોડ રૂપિયાનું ટ્રાવેલ એજન્ટોને નુકસાની આવશે। તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે વૈશ્વિક વેપારમાં વ્યાપક અસર પડી રહી છે। આ યુદ્ધની અસર ભારતના વિવિધ ક્ષેત્રો પર જોવા મળી છે। ખાસ તો રાજકોટમાં કાર્યરત એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગો પર ભારે અસર પડી છે। રાજકોટના ઉદ્યોગો જેમ કે એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ, જ્વેલરી અને સિરામિક્સના નિકાસ પર મોટા અવરોધો ઊભા થયા છે। આ યુદ્ધના કારણે રેડ સી અને સ્ટેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના જળમાર્ગોમાં વ્યવહાર અસ્થિર બન્યો છે। આ કારણે ભારતીય નિકાસકારોને શિપિંગ ખર્ચમાં 15થી 20% વધારો અને ડિલિવરીમાં 15થી 20 દિવસનો વિલંબ થઈ શકે તેમ છે। તેલના ભાવમાં વધારો એમએસએમઈ ઉદ્યોગના ઇનપુટ ખર્ચ પર દબાણ ઊભું કરી રહ્યો છે। જો આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલુ રહેશે તો વૈશ્વિક વેપારની સ્થિરતા પર ગંભીર અસર થઈ શકે। રાજકોટ જેવા ઉદ્યોગ કેન્દ્રોને તેની વધુ કિંમત ચૂકવવી પડી શકે તેમ છે। જ્યારે 97%થી વધારે ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ છે અને આ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું એક્સપોર્ટ પણ ત્યાંથી ચાલુ કર્યું હોય, જ્યારે દુબઈ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે, ત્યારે આ બધી જ પરિસ્થિતિઓ ફ્રીઝ થઈ ગઈ છે। આપણા ઉદ્યોગો જે તે જગ્યાએ સ્ટોપ થઈ ગયા છે, એટલે આપણી ફાઇનાન્શિયલ સ્ટ્રેટજી પણ બગડી ગઈ છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ બધી વેસલ્સની અને કન્ટેનરોની ફરીથી વિકટ પરિસ્થિતિ કોવિડ ટાઈમે જે સર્જાઈ હતી એવી સર્જાશે। તો ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર થશે તેવું નિવેદન ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ આપ્યું, જેની પાછળ ઘણા કારણો છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે। જો યુદ્ધ લંબાશે તો કાપડ ઉદ્યોગની સ્થિતિ વધુ બગડશે। ઇઝરાયલ અને અમેરિકા સંયુક્ત રીતે જે રીતે ખાડી દેશો પર હુમલો કર્યો છે તેને લઈને સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની મોટી અસર જોવા મળી રહી છે। ટેક્સટાઇલના અગ્રણી એવા અશોક જીરા આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ। શું કહેવું છે અશોકભાઈ, જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે ટેક્સટાઇલ પર તેની સીધી શું અસર? અત્યારે જોવા જઈએ તો મેન ફોકસ અમારું છે યુદ્ધ કેવી રીતે આ શાંત થાય, કારણ કે જે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન જે આખા વિશ્વની અંદર ચાઇના પછી સુરત કરી રહ્યું હોય ત્યારે મોટી ઇફેક્ટ અમને ટેક્સટાઇલ ઉદ્યોગને થવા જઈ રહી છે। કારણ કે અમે આરબ કન્ટ્રી અમીરાતની અંદર વાયા દુબઈ મતલબ ગલ્ફ કન્ટ્રીને 45 કન્ટ્રીઓની અંદર અમે અમારો માલ મોકલી રહ્યા છીએ, ખાસ કરીને આરબ અમીરાત। એમાં બુરખાનું કાપડ હોય છે, સલવાર કમીઝનું હોય છે, આવી રીતે અમારું કન્ટેનર મોઢે કપડું ત્યાં દુબઈ વાયા દુબઈ થઈને બધા કન્ટ્રીઓમાં જતું હોય। પણ જે રીતે અત્યારે જે માહોલ બની રહ્યો છે અને જે રીતે કહેવાય છે કે યુદ્ધના ભણકારા લાંબુ ચાલે એવા દેખાઈ રહ્યા છે તો મોટું નુકસાન થશે।
તો મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે મહેસાણાના 3 વેપારીઓ ફસાયા છે અને વતન વાપસી માટે સરકારને અપીલ કરી રહ્યા છે. 25 ફેબ્રુઆરીએ તેઓ દુબઈ ગયા હતા. વિમાની સેવાઓ બંધ હોવાને કારણે વેપારીઓ ચિંતામાં છે તો પરિવાર પણ ચિંતામાં છે. બીજી તરફ સાંસદ મયંક નાયક સહિત ભારત સરકારને સુરક્ષિત પરત લાવવા રજૂઆત કરી. 3 વેપારીઓ દુબઈમાં સુરક્ષિત હોવાનો વિડીયો મારફતે માહિતી આપી સરકાર પાસે સહાયની અપીલ કરી. કે દુબઈ આવ્યા છીએ બિઝનેસના કામથી અને છેલ્લા 4 દિવસથી અમે દુબઈમાં ધંધાથી મિટિંગો માટે ઓફિસમાં જ્યાં ત્યાં અમારે જવાનું છે અમે જઈ રહ્યા છીએ અને ગઈકાલે જે પરિસ્થિતિ બની એના પછી અમે ખૂબ ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે. છે એના આધારે મહેસાણા જિલ્લાના લગભગ 150થી વધારે લોકોની મારી જોડે માહિતી છે અને હજી પણ લોકો વોટ્સઅપના માધ્યમથી અમને માહિતી મોકલી રહ્યા છે અને એ માહિતી અમે ઉપર અપલોડ કરીએ છીએ. અમારા સેવાલય ખાતે આખી ટીમ અમારી આમાં કાર્યરત છે એટલે વધુમાં વધુ લોકોને સંપર્ક થાય અને સરકાર દ્વારા કનેક્ટિવિટી થાય એનો અમારો પ્રયત્ન છે. અન્ય સમાચારો પર નજર કરીએ. બરોડા ડેરીની કુલ 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં 6 ઉમેદવારો બિનહરીફ થયા. ઔપચારિક જાહેરાત જ હવે બાકી રહી ગઈ છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ધીમે ધીમે બરોડા ડેરીનું ચિત્ર હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. ભાજપે હજુ સુધી કોઈને પણ મેન્ડેટ નથી આપ્યો. સામે હોળીએ વિરોધીઓમાં હૈયાહોળી પણ થઈ રહી છે. ચૂંટણી વિભાગ તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે. વર્તમાન પ્રમુખ દિનુ મામા, વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી, કૃપાલસિંહ, સંગ્રામ રાઠવા, રમેશ બારિયા અને રાજુ અલવા બિનહરીફ થઈ શકે છે. કુલ 13 બેઠક માટે આ ચૂંટણીનો જંગ હતો, જેમાંથી 6 બેઠક બિનહરીફ થઈ શકે. ઉમેદવારો આજે બિનહરીફ થયા છે. બાકીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે. વિરોધીઓને જવાબ આપો. તીર્થાળુઓને આશીર્વાદ. સાબરકાંઠામાં હનુમાનજી મંદિર પર 2 દીપડા જોવા મળ્યા. વિજયનગરના બાલેટા હેર માતા નજીક 2 દીપડા જોવા મળ્યા. મંદિર પાસે આવેલ નદીમાં પાણી પીવા આવેલા દીપડા મંદિર પર ચડ્યા. લોકો આવી જતા આ દીપડા જંગલમાં પલાયન થઈ ગયા. દર્શને આવતા ભક્તો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો સાબરકાંઠામાં આ તસવીર જોવા મળી છે, જ્યાં 2 દીપડા મંદિર પર ચડી ગયા. વધુ માહિતી મેળવીએ. સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે. ઈશાન, આ 2 દીપડાને લઈને શું વધુ માહિતી આવી રહી છે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લો મોટાભાગે જંગલોથી ઘેરાયેલો છે અને ખાસ કરીને વિજયનગરનો પોલો ફોરેસ્ટ અથવા તો વિજયનગર આસપાસના ડુંગરાળ વિસ્તારના કારણે ત્યાં વન્યજીવોનો વારંવાર અવર જવર રહી છે. ત્યારે આજે 2 દીપડા બાલેટા ગામ પાસે 2 દીપડા જોવા મળ્યા હતા, જે નદીમાં પાણી પીવાયા હતા. ત્યારબાદ લોકો આવી જતા હતા. પહેલા તો તે હનુમાનજી મંદિર ઉપર ચડી ગયા હતા અને ત્યારબાદ જંગલમાં પલાયન થઈ ગયા હતા. તો છે કે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળે છે. જે દર્શન કરવા આવતા ભક્તોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે પાંદડું મૂકવાની પણ તેમને રજૂઆત તો કરી છે, પરંતુ આ જે વન્ય જંગલ વિસ્તાર છે ત્યાં વન્ય પ્રાણી અવર જવર હંમેશા રહેતી હોય છે. પંકજ. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. ગીર સોમનાથમાં પીપળવા ગામે સિંહોનું ટોળું કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા જોવા મળ્યા. અહીંયા એક સાથે 8 સિંહો જોવા મળ્યા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો. મોડી રાત્રે ગામમાં લટાર મારી પશુનું મારણ કર્યું. ગીર જંગલથી અંદાજે 30 કિલોમીટર દૂર ગામમાં સિંહોનું ટોળું ચડી આવ્યું. લોકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે ગીર સોમનાથના આ વિસ્તારોમાં સિંહો વારંવાર દેખાતા રહ્યા છે. અગાઉ કોડીનારથી પહેલા ઉનામાં પણ આ જ પ્રકારે સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. આ વખતે 8 સિંહો એક સાથે ગામમાં લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા છે અને લોકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. તો પીપળવા ગામે સિંહોનું ટોળું જોવા મળ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે. ગામમાં જ્યારે 8 સિંહો એક સાથે જોવા મળે છે ત્યારે સ્વાભાવિક છે ગામ લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળતા જોવા મળે. જો કે રાતનો સમય હતો એટલા માટે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોએ આ સીસીટીવીમાં આ દ્રશ્ય જોઈને ગામના